ઘરેથી જ્યારે જોબે જતા હતા ને ત્યારે સવારમાં બરફ સાફ કર્યો અને અત્યારે છે ને હવે જોબેથી જાવી છે ત્યારે ઓકે ગો ગો. કેમ છો બધાને જય માતાજી. અને આજે અમારી સવારમાં અમારે થઈ ગયા છે માતાજીના દીવાબત્તી અને મેં ખાઈ લીધી છે મારી બ્રેડ અને ચા અને મારા દિવસની શરૂઆત કરી દીધી છે. અને મારે વીરભાઈ અત્યારે રોવે છે કારણ કે એને બહાર નથી મેં અત્યારમાં કાઢ્યો એટલે એને અત્યારે જો હું તમને બતાવું કેવો રાડું નાખે છે ને. આ ભાઈને છે ને બારું આવવું છે, ઇનોસેન્ટ બને એ જો મને બારો કાઢે એમ અત્યારમાં જો એને ખબર પડી ને કે ભાઈ હું જાઉં છું એમ તો અહીંયા આવીને બેસી ગયો છે. પણ મારે જવું તો પડશે ને ભાઈ, જોબે જાય વગર તો કેમ હાલશે કે. ઘરેથી જ્યારે જોબે જતા હતા ને ત્યારે સવારમાં બરફ સાફ કર્યો અને અત્યારે છે ને હવે જોબેથી જાવી છે ત્યારે ઓકે ગો ગો બાય બાય ટાટા ગો ગો. આ જો આવા છે લખણ જોઈ જાય ને એટલે આવી રાડ્યું નાખે એટલે છે ને જો ઘરેથી ને સાફ કર્યો તો અને અત્યારે જોબેથી ઘરે જવાનું છે ને અત્યારે હવે બરફ સાફ કરવાનો છે. અને અત્યારે અહીંયા છે ને જો ભાઈ જાડો બરફ થઈ ગયો છે. ઝૂમ કરો તો ભાઈ, બતાવો તો જો આ બરફ જો કેટલો જાડો થઈ ગયો છે અને કાઢવો છે ને બહુ અઘરો પડે. મોટા મોટા ગાંગડા થઈ ગયા છે. આ બરફને પહેલાં સાફ કરવો પડે અહીંયા. આ બરફ અહીંયા જો સાફ ન કરવી ને પોલીસવાળા જોઈ જાય ને તો આપણને ટિકિટ આપે એટલા માટે. અને જો કમ્પ્લીટ અને ક્લીન કરવો પડે. આ બરફ છે ને એ સાફ કરવો પડે નકર અહીંયા પોલીસવાળા પાછા અડી જાય, ટિકિટ આપે એમ. પોલીસવાળા અહીંયા છે ને ભાઈ ટિકિટ આપે. જો અને મારું આ વાઇપર છે ને આ ખબર નહીં આ વાઇપર ખરાબ થઈ ગયું છે. હવે આ વાઇપરનું છે ને આપણે કંઈક કરવું પડશે. અત્યારે છે ને કપડાં ચેન્જ કરી લીધા ફટાફટ કારણ કે હવે મારે જવાનું છે ડિનર કરવા કારણ કે મારા ફ્રેન્ડની ડોટરનો બર્થડે છે એટલે. અને એની હાટું ગિફ્ટ લેવા ગયા હતા અમે વિનર્સમાં. અને હવે પછી વીરને છે ને ભાઈ ખાવાનું આપી દીધું છે. ભાઈ ખાઈ લીધું આખો કપ આપ્યો તો એટલું રહેવા દીધું ખાલી. હવે ખાઈને પાછું ઈજી એને બારું આવવું છે એટલે હવે એનું બારા નથી આવવા દેવાનું. એને છે ને ભલે આમાં ના માર્યો ઘડીક કારણ કે ખાધું છે એટલે ભાઈને હવે રમતવું જ છે. જો આળસ કરી જો અંદર રહેવાનું છે હો ભાઈ, ગુડ બોય. અને ગિફ્ટ મેં આજે એ લીધું છે કે આખું એ છોકરી જે નાની છે એટલે એની માટે છે ને એ બેબી માટે અમે લીધું છે સ્કેચ કરવાનું લીધું છે. અને એની આખી કીટ લીધી છે અને એ કીટમાં છે ને 200-250 જેટલી છે ને આઈટમો છે એટલે એ રોજ કર્યા રાખે ને તોય છે ખૂટશે નહીં. એટલે દિવસની એક કરશે એટલે એને અડધું વર્ષ તો આમાં વયું છે. હા કેમ કે આમાં 250 આઈટમ છે એટલે અમે ડિઝનીનું આખું લીધું છે અને એ બહુ સારું છે અને મને એ ગમતું લઈ લીધું. એટલે હાલો ફટાફટ છે ને હવે આ વીરભાઈએ તો ખાઈ લીધું છે. મેં જોયા છે પણ જો બસ મને યાદ આવે, મને આમ નામથી નો યાદ આવે. હવે જમીન સીધો છે ને હવે મારી ગાડી વોશ કરાવવા આવ્યો છું કારણ કે અહીંયા છે ને ભાઈ ગાડી વોશ કરવા હાટું આપણે અહીંયા ઓલા બધા કાકા આવતા હોય મગન કાકા સગન કાકા સવારમાં આપણે ગાડી વોશ કરી જતા હોય. આપણે નીચે જઈને ખાલી ગાડી એકાવન રહેતું હોય ગાભો મારી જાય એવું અહીંયા ન હોય. અહીંયા છે ને અહીંયા પ્રોપર ગેસ સ્ટેશન ઉપર એના સેન્ટર આવેલા હોય તો એ સેન્ટર ઉપર જઈને તમારી ગાડીને વોશ કરવાનું. પણ આજે તો મારે છે ને મફતમાં ભાભો ચિતરવાનો છે કારણ કે મારા દોસ્તારે મને એનું કૂપન આપેલું છે. એટલે કૂપન એટલે કે એને લીધેલું છે કાર વોશ એટલે મારે ખાલી એના કાર વોશમાં ધોવરાવવાની છે. એટલે હાલો ત્યાં જઈને ધોવરાઈ નાખું તમને બતાવું કે અંદર કઈ રીતનું હોય એમ. અને અહીંયા છે ને આવી ડિસ્પ્લે હોય જુઓ, અહીંયા આ ડિસ્પ્લે છે એની અંદર હમણાં કોડ આવશે. પછી એ કોડ આ મારા મોબાઈલમાં નાખીશ ને એટલે આ ઢાંકણું ખુલશે. હમણાં આપણે છે ને લાઈવ ડેમો તમને બતાવું. આમાં જો કોડ આવેલો છે 340 આમાં નાખવાનો છે. જો હાલો ખુલી ગયું, જો આ રીતે ખુલ્લી જાય. હવે આપણે કાંઈ નથી કરવાનું, ગાડી છે ને હવે આપણે સીધી આગળ આંકવાની છે. જો આપણી ગાડી હવે આપણે આગળ આંકવાની છે આવી રીતે અને આગળ ઓલી બાજુ આપણને બતાવશે કે કેમ ગાડી આપણે આંકવાની. જો હવે અંદર જેવી ગાડી આવી ને એની અંદર જ તે આપણે જો આ રીતના બધા ફુવારા ને એવું બધું આવવા માંડ્યું છે અને આ બાજુથી છે ને આખું ભરાઈ જાય. હમણાં જો કમ્પ્લીટ છે ને ગાડીની અંદર ફીણા આવવા માંડ્યા છે. હવે આ ફીણાની ઉપર હવે જે કહ્યું હવે આની પછી પ્રી શોક થાય. આ જો આવું બધું મફતમાં આવું આવે ને કરાવી આવવાનું. એટલે મફતમાં એટલે કે કોઈક એવા ભાઈબંધ દોસ્તારો હોય
એની પાસે હોય આવું તો લઈ લેવાનું એક દિવસ. જો આઈ એની ઉપર બીજા ફીણા આવ્યા. જો ફીણા આવ્યા, હવે પાણી આવશે. પાણી આવતા વાર કેમ લાગી? જો પાણીનું પ્રેશર જુઓ ખાલી, આમ જુઓ પાણીનું પ્રેશર જુઓ ખાલી. આ પાણીનું પ્રેશર છે. હવે આમાં આપણે સારું સારું બધું નીકળી જાય, કચરું હોય નહીં. જે આ એક જ પ્રેશર છું જે આવું બધું થાય. જો બરફના ગાંગડા હેઠા પડ્યા. ગાજુ ગાજુ બધું જો આમ જો આવે જો બરફના ગાંગડા પડી જો ખાલી આમાં. આમાં છે ને ભાઈ નૈત નવા હજી એના આવ્યા કરે છે. અને આ હવે છેલ્લું આવ્યું છે પાણી. હવે કમ્પ્લીટ ધોવાઈ ગયા. જો ચકાચક ગાડી થઈ ગઈ છે. અને હવે આપણી ગાડીને હુકવવા હાટું હતા ને અહીંયા ફેસિલિટી આપેલી છે. જો અહીંયા આગળ છે ને આવા ડ્રાયર મૂકેલા છે. આવા 4 પંખા હોય. જો જો આ બધું પાણી છે ને કમ્પ્લીટ છે ને બધું ઓલું થઈ જાય. જો ચકાચક ગાડી ક્લીન થઈ ગઈ છે. અને હવે પાછળથી હતા ક્લીન થઈ જાય. હમણાં આપણે નીચે ઉતરીને હતા જોઈએ કેવી ગાડી આપણે થઈ ગઈ છે. જે આપણે 17 મિનિટ છે એટલે 17 મિનિટ આપણે પૂરી લેવાની. ને અહીંયા પાછી મિનિટ લખેલી હોય 17 સેકન્ડ, સોરી મિનિટ નહીં. પ્લીઝ ડ્રાઈવ ફોરવર્ડ. આપણે તો ગુજરાતી એટલે લડી જ લેવાનું ઠેઠ લઈ. અને આ જો અમારા વીરુ માટે કપડાં લાવ્યા હતા ને ભાઈએ પહેરી લીધા છે. અને ચકાચક લાગે છે. હા 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 જો એ સમજો ને, જો કેવો લાગે આમ જુઓ. એની હાટું આ સ્પેશિયલ અમે કપડાં આજ લઈને આવ્યા છીએ. ફાઇનલી હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે વ્લોગ એડિટ કરવો છે. એટલે હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં.